ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે પાસ્કલનો નિયમ જે જોયો તો એના ઉપરથી આપણે એક સરસ મજાનું સૂત્ર તાર્યું હતું. એમાં આપણે જોયું હતું કે P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ રો GH. આને આપણે નિરપેક્ષ દબાણ કહ્યું હતું, અને જો P માઇનસ PA લખીએ ને તો આને ગેજ દબાણ કહેવાય, રાઈટ? પછી આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ જોયો હતો કે કોઈ પણ અલગ અલગ આકાર ધરાવતા પાત્રોની અંદર જો પ્રવાહી ભરવામાં આવે, દાખલા તરીકે આ પાત્રનો આકાર આપણે એવો રાખ્યો છે, ત્યાંથી આપણે આ બીજું પાત્ર છે એનો આકાર એવો રાખીએ છીએ, એક ત્રીજું પાત્ર જે છે એને ઉપરની તરફથી આપણે સાંકડું રાખીએ છીએ આમ, બરાબર? ચોથું પાત્ર જે છે એમાં આમ કરીએ છીએ. આને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. આમાં જો અહીંથી પ્રવાહી ભરવામાં આવે તો એ એક સમાન ઊંચાઈ પ્રાપ્ત કરશે, બરાબર? આ દ્રવ સ્થિત વિરોધાભાસ જેને કહેવાય, કે જે પાત્રના આકાર કે એના ક્ષેત્રફળ પર આધારિત નથી. ગમે એવું આકાર હોય, ગમે એટલું ક્ષેત્રફળ હોય, આકાર કે ક્ષેત્રફળ પર આધારિત નથી. એ એક સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર? પછી આપણે પાસ્કલનો નિયમ જોયો હતો કે સ્થિર તરલની અંદર, કેવા તરલમાં? સ્થિર તરલમાં, બરાબર? સ્થિર તરલની અંદર સમાન ઊંચાઈએ આવેલા કે સમાન ઊંડાઈએ કે સમાન ઊંચાઈએ આવેલા બિંદુ પાસે દબાણ સમાન હોય છે. આવું આપણને પાસ્કલે કહ્યું હતું, રાઈટ? બ્લેઝ પાસ્કલ. પછી આપણે આને આધારે દાખલા ગણ્યા હતા એના, રાઈટ? હવે આજે આપણે જે સમજવાનું છે બાળકો એ છે હાઇડ્રોલિક યંત્રો. હાઇડ્રોલિક યંત્રો એટલે શું? હાઇડ્રોલિક યંત્રો કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તો અહીંયા હાઇડ્રોલિક યંત્રો સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ કે કોઈ પાત્રની અંદર, કોઈ પાત્રમાં તરલ પર દબાણ લગાડવામાં આવે તો શું થાય? દબાણ લગાડતા શું થશે એ આપણે સમજવાનું છે. એ માટેનું એક આપણે સરસ મજાનું ઉદાહરણ જે છે એ લઈએ. તો એમાં આપણે એક ફ્લાસ્ક લઉં છું. ફ્લાસ્ક જે છે એ તમારે કેમિસ્ટ્રીમાં આવે આ ટાઈપનું. એ ફ્લાસ્કની અંદર આપણે કોઈ એક તરલ જે છે એ ભરીએ. આ ફ્લાસ્કમાં આપણે તરલ ભરી દઈએ અહીંયા સુધી, બરાબર? પછી આ ફ્લાસ્કની અંદર જુદા જુદા કાણાઓ પાડી અને નળી ગોઠવીએ. જો અહીંથી એક આપણે કાણું પાડી અને એક નળી ગોઠવીએ, આમ ધ્યાન આપજો. બીજી એક નળી અહીંયા કાણું પાડીને બીજી નળી અહીંયા ગોઠવીએ. એક અહીંયા કાણું પાડીને અહીંયા આપણે આમ નળી રાખીએ. એક અહીંયા નીચેની તરફથી કાણું પાડીને નળી અહીંયા આવવા દઈએ. હજી તમને એમ થાય કે આ બાજુ રાખવી છે તો કાંઈ વાંધો નહીં, રાખી શકો, બરાબર? રેડી? હવે આ નળીમાં અહીંયા આપણે એક પિસ્ટન રાખીએ છીએ, બરાબર? પિસ્ટનની મદદથી આ તરલ ઉપર દબાણ લગાડવાનું. એટલે થશે શું? અહીંથી તમે દબાણ લગાડો પિસ્ટન ઉપર આમ, એટલે ઈ દબાણ અહીંયા લાગશે. જુદા જુદા બિંદુઓ વિચાર્યા, A, B, C, D અને E. એટલે અહીંયા લગાડેલું જે આ દબાણ તમે લગાડો છો એ બાહ્ય દબાણ છે.
આ જે પાત્રની અંદર જે દ્રવ્ય ભર્યું છે એની અંદર જે દબાણ જે છે એ અંદરનું દબાણ છે. તમે એથી વધારાનું દબાણ લગાડો છો ત્યારે આ પ્રવાહીના પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હશે, એટલે એક સરખું દબાણ લાગશે. કારણ કે આ જેટલા છિદ્રો આપણે કર્યા 5 એના માટે પિસ્ટનની સાઈઝ તો સરખી જ છે. એટલે આ તરલને દબાણ હશે, તરલ નીચેની તરફ જાય, આની ઉપર દબાણ લાગશે એટલે આની અંદર પ્રવાહી ઉપર ચડશે. હજી પિસ્ટનને નીચે ઉતારો, અહીંયા સુધી લઈ આવો તો હજી પ્રવાહી ઉપર આવશે. હજી અહીંયા સુધી લઈ આવો તો પ્રવાહી અહીંયા સુધી આવી જાય. અને જો હજી આવ કમ્પ્લીટ આમ પ્રેશર આપણે ફૂલ અહીંથી આપીએ છીએ એટલે આ તરલ જે છે ને એ અદબનીય છે. યાદ રાખજો, તરલ કેવું છે? અદબનીય. તરલ અદબનીય છે એટલે માટે શું થશે તો કે આ હવે વધારે પ્રેશર આપશો તો અહીંથી બધામાંથી પાણી બહાર નીકળશે. પણ હવે આમાં જોવાની અગત્યતા એ છે કે ભાઈ આમાંથી જે પ્રવાહી બહાર આવ્યું એ આ નીચે છે ને આમાંથી વધારે બહાર આવશે તો કે એવું નહીં થાય. એને કહેવાય પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ. તરલ દબાણ પ્રસરણનો પાસ્કલનો નિયમ. આપણને પાસ્કલે એક નિયમ તો આપ્યો હતો કે એક સમાન ઊંચાઈ આવેલા બિંદુઓ પાસે દબાણ સમાન હોય છે. પણ અહીંયા એને એમ કીધું કે બંધ પાત્રની અંદર રહેલા તરલ પર એને કહેવાય તરલ દબાણ પ્રસરણનો નિયમ. એને શું કીધું હતું કે કોઈ બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે છે ત્યારે બાહ્ય દબાણ લગાડવામાં આવે છે ત્યારે પાત્રની અંદરનું દબાણ બધા જ બિંદુઓએ સમાન રીતે પ્રસરણ પામે છે, સમાન રીતે લાગે છે. મતલબ શું થઈ જાય છે? અહીંયા લગાડેલું દબાણ બધી રીતે સરખું પ્રસરણ પામે છે. એટલે અહીંયા પિસ્ટન વડે દબાણ લગાડો તો દરેક બિંદુ પાસે દબાણ સરખું લાગશે. એટલે હજી વધારે દબાણ વધારતા એની પ્રવાહી બધી જ જે આપણે વિચારેલી સ્થિતિઓ છે એમાંથી બધી જગ્યાએ એક સમાન રીતે પ્રવાહી બહાર આવશે. એવું નહીં હોય કે અહીંયા જે ઉપર છે એમાંથી પ્રવાહી ઓછો આવશે ને અહીંયાથી પ્રવાહી વધારે આવશે. દરેકમાંથી પ્રવાહી સમાન રીતે અને એક સરખી ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ જે નિયમ લખ્યો કે કોઈ પણ બંધ પાત્રમાં તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે છે ત્યારે પાત્રની અંદરનું દબાણ બધા બિંદુઓએ સમાન રીતે પ્રસરણ પામે છે. એટલે એને કીધો તરલ દબાણ પ્રસરણનો પાસ્કલનો નિયમ. આ નિયમ છે એના વ્યવહારુ ઉપયોગો ઘણા બધા છે. એની વ્યવહારિક ઉપયોગિતા ક્યાં ક્યાં છે? તો વ્યવહારિક ઉપયોગિતાની અંદર એનો પહેલો ઉપયોગ છે હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક બ્રેક. બીજો છે હાઇડ્રોલિક જેક. હવે આપણને ખબર છે બાળકો કે જેકનું કામ શું? જેક વડે તો વસ્તુને ઉંચકી શકાય. હા, તો બરાબર છે, એની અંદર આવું જ રાખવામાં આવું જ કરવામાં આવે છે. હાઇડ્રોલિક બ્રેક એટલે શું? તો કે આપણે જે પેડલ બ્રેક લગાડીએ છીએ કારમાં એના માટેનો સરસ મજાનો પ્રયોગ છે એ આપણે સમજીએ. તો અહીંયા પાસ્કલે શું કીધું હતું કે ભાઈ એક સરસ મજાનું પાત્ર લઈએ. ધ્યાન આપજો, આ પાત્ર જે છે એની અંદર આપણે તરલ ભરેલું છે. આ પાત્રમાં તરલ ભરેલ છે અહીંયા સુધી. આમાં તરલ ભરેલું છે. અહીંયા એક પિસ્ટન છે જેના આડછેદનું ક્ષેત્રફળ A1 છે. એટલે આ જે ભાગ છે એનો આડછેદ A1 છે. અહીંયા જે પિસ્ટન છે અહીંયા બીજો પિસ્ટન હશે. આ પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ A2 છે. હવે આ પિસ્ટન જે છે એ આમ માનો કે એટલો પોળો લઈ લઈએ આપણે તો અહીંયા આ એક સરસ મજાની ઉપર એક પ્લેટ રાખેલી હોય. એ પ્લેટ ઉપર વસ્તુ રાખી અને ઉંચકી શકીએ છીએ. કઈ રીતે? આ પ્લેટ છે એક વસ્તુ રાખેલી છે. માનો કે આ પ્લેટ ઉપર અહીંયા આપણે એક સપોઝ કે કાર ગોઠવી દીધી
તો એ કારને ઉંચકી શકીએ છીએ કઈ રીતે? આ જે નાના આડછેદવાળો ભાગ છે એ પિસ્ટનને નીચેની તરફ ધકેલી તો એના આડછેદનું ક્ષેત્રફળ A1 છે. એના વડે લાગતું બળ જો F1 હોય તો પાસ્કલના નિયમ મુજબ દબાણ P1 બરાબર એકમ ક્ષેત્રફળથી લાગતું બળ, આ દબાણનું સૂત્ર છે. તો એના વડે એટલું બળ લાગે. કેટલું ભાઈ? તો કે અહીંયા અધો દિશામાં F1 બરાબર P1 A1 જેટલું. એ નીચેની તરફ લાગશે. આ પિસ્ટન ઉપર બળ ઉધ્વ દિશામાં લાગશે. આ સૂત્ર ઉપરથી બળ એટલું હતું, પણ પાસ્કલે કીધું એમાં દબાણ આ ઊંચાઈ સમાન રાખો છો, અથવા તો આ દરેક બિંદુ પાસે દબાણ સમાન હશે. એટલે અહીંયા દબાણ P1 હોય, આ ભાગનું દબાણ P2 હોય, પરંતુ P1 બરાબર તો P2 થશે. તો આ બાજુ જે બળ ઉધ્વ દિશામાં લઈ ગયું બળ F2 બરાબર શું થયું? તો કે P2 A2. સમજાણું તમને? ઈ જે છે ઈ બળ કેટલું થયું? તો કે P2 A2. હવે બેયનું દબાણ સમાન છે, એના ઉપરથી આપણને સરસ મજાનું એક દબાણનું સૂત્ર મળે બાળકો. તો એ જો બંનેને આપણે સરખાવી દઈએ તો અહીંયા આપણને F2 બરાબર P2 A2 મળ્યું. એટલે એ તો બે માટે સરખો છે. એટલે F2 બરાબર શું થયું? તો કે PA2. બંનેના દબાણના સૂત્રો જો સરખાવીએ તો આપણે એમ કહી શકીએ કે P1 બરાબર P2. તો અહીંયા શું થયું? F1 ના છેદમાં A1. અહીંયા શું થયું? F2 ના છેદમાં A2. તમે આ બાજુ અધો દિશામાં બળ F1 લગાડો, એના કારણે દબાણ ઉત્પન્ન થયું P, અને અહીં P1 કીધું. અહીંયા ઉધ્વ દિશામાં લાગશે. એટલે હવે આના ઉપરથી તમે F2 એના છેદમાં F1 લ્યો એટલે તમને મળ્યું A2 ના છેદમાં A1. જોજો, F2 ના છેદમાં F1 બરાબર A2 ના છેદમાં A1. આ જે સૂત્ર મળ્યું ને બાળકો, આને તમારો યાંત્રિક લાભ કહેવાય, જે તમે ભણી ગયા ચાક ગતિમાં. મિકેનિકલ એડવાન્ટેજ એટલે શું? તો મિકેનિકલ એડવાન્ટેજ એટલે શું થઈ ગયું? તો કે મિકેનિકલ એડવાન્ટેજ એટલે ઓછા પ્રયત્ન બળ વડે વધુ કામ. મિકેનિકલ એડવાન્ટેજ એટલે શું? ઓછા પ્રયત્ન બળ વડે વધુ કાર્ય થાય. એટલે વધારે બળ લગાડી શકો ને એવું ફીલ કરાવી શકો તમે. ઓછા પ્રયત્ન બળ વડે વધુ કાર્ય થાય. આનો ઉપયોગ હાઇડ્રોલિક બ્રેક અને હાઇડ્રોલિક જેકમાં થાય. હાઇડ્રોલિક બ્રેકની અંદર શું હોય? તમે પેડલ વડે બ્રેક લગાડો છો, તો પેડલ વડે બ્રેક લગાડો ને ત્યારે એ જે બ્રેક લગાડો છો એમાં ઓઇલ ભરેલું હોય વચ્ચેના વાયરમાં. ઓઇલને કારણે એની ઉપર પ્રેશર આવે, અને એ પ્રેશર જે છે એ તમારી કારના ચારેય વ્હીલ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય, અને એ પછી ત્યાંથી ક્યાં ફ્લાય વ્હીલ ઉપર લાગે છે. બ્રેક શૂઝ હોય, એમાં બ્રેકના પટ્ટાઓ એ જે છે એમાં સ્પ્રિંગ હોય, એટલે બ્રેક શૂઝ જે છે તમારા ફ્લાય વ્હીલ સાથે ઘર્ષણમાં આવે, એટલે તમારો ગતિને અવરોધે છે. એટલે ચારેય ઉપર સમાન રીતે વિતરિત થાય ને, માટે તમારું વાહન જે છે એ ઝડપથી સ્પીડ સાથે શું થઈ જાય છે? રોકાઈ જાય છે. ક્લિયર? તો આ જે છે એ પાસ્કલના નિયમનો ઉપયોગ કરી ઓછા પ્રયત્ન બળ વડે વધારે કાર્ય આપણે કરી શકીએ છીએ. આ જે છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કાર જે વોશિંગ કરતા હોય છે ત્યારે કારને ઓલા જેક ઉપર કારને ઉચકી શકીએ છીએ. બરાબર? ઇઝીલી. બરાબર? એમાં એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અત્યારે માનો કે ઇલેક્ટ્રિક મોટરોથી તમે સ્ટાર્ટ કરો સીધો જમ્પ ઉપર જાય છે, તો એમાં પ્રેશર કેનું હોય છે? ઓઇલનું. ક્લિયર? પછી તમારા બારણા હોય ઓફિસોના બારણા, તમે આમ ખોલીને જાઓ તો બારણું ઓટોમેટિક બંધ થઈ જાય છે, જેને ડોર ડિસ્ક્લોઝર કહેવાય. એની અંદર પણ આપણે પાસ્કલના નિયમનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર જે તરલ હોય છે એ ઓઇલ હોય છે. બરાબર? ઘણી વખત તરલમાં વાયુનો ઉપયોગ થાય છે. તમને ખબર, મોટા મોટા વાહનોમાં એર બ્રેક આવે, એટલે બ્રેકને આમ પેડલિંગ ભરવી પડે પછી બ્રેક લાગે. બરાબર છે? એ આપણો અત્યારનો વિષય નથી, પણ જસ્ટ આ પાસ્કલના નિયમના ઉપયોગો જે છે હાઇડ્રોલિક જેકમાં, હાઇડ્રોલિક બ્રેકમાં. ઓકે બાળકો, ચાલો એટલું લખી લ્યો, પછી આને આધારિત દાખલાઓ ગણીએ. ચાલો બાળકો, તમારું ઉદાહરણ છે 10.5. બરાબર? સરસ મજાનું ઉદાહરણ છે. એમાં આપણને રકમ એવી કીધી છે કે
આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ, આ બે સિરિંજ જે છે, સિરિંજનું નામ સાંભળીને બી નો જતા હો કે કોઈ ઇન્જેક્શન મારી દે. આપણે જો કીધું છે સોય વિનાની સિરિંજ છે, એ પાણીથી ભરેલી છે. પાણી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજોમાં નાના અને મોટા પિસ્ટનનો વ્યાસ, બે સિરિંજ છે એમાં નાના પિસ્ટનનો વ્યાસ એને આપણે D1 કહી દઈએ. આપણને કીધો છે 1 સેન્ટીમીટર. એના ઉપરથી આની ત્રિજ્યા કેટલી થશે? 0.5 એને ગુણ્યા 10⁻² મીટર. રેડી? મોટા પિસ્ટનનો વ્યાસ આપણને આપી દીધો છે. મોટા પિસ્ટનનો વ્યાસ, એનો વ્યાસ D2 = 3 સેન્ટીમીટર છે. એટલે એ પિસ્ટનની રેડિયસ કેટલી થશે? 1.5 સેન્ટીમીટર, 10⁻² મીટર. તો જ્યારે નાના પિસ્ટન ઉપર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, બરાબર સમજો, જ્યારે નાના પિસ્ટન ઉપર લાગતું બળ 10 ન્યૂટન હોય ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. એટલે પેલું આ નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડતા મોટા પિસ્ટન પર લાગતું બળ શોધવાનું છે. આપણે જે હમણાં આકૃતિ જોઈ હતી એના જેવી. ત્યાં પાત્ર હતો, એ બે સિરિંજ જે છે એ આપણને આપી, ગોઠવી દીધી, રબરથી બાંધી દીધી છે. અને પછી નાના પિસ્ટન ધરાવતી સિરિંજ છે, બરાબર, એમાં 10 ન્યૂટનનું બળ લગાડો તો મોટા પિસ્ટન ઉપર કેટલું બળ લાગે છે એ આપણે મેળવવાનું છે બાળકો. તો અહીંયા આપણને ખબર છે કે હવે પાસ્કલના નિયમનો ઉપયોગ કરીએ તો અહીં આપણી પાસે સૂત્ર શું છે? F2 એના છેદમાં F1 = A2 એના છેદમાં A1. જો આ જે છે એમાં A2 એટલે πr² થશે, આડછેદનું ક્ષેત્રફળ, અને આ થશે πr1². પાઈ કેન્સલ, આપણને શું મળી ગયું? r2² એના છેદમાં r1². આપણે F2 જોઈએ છીએ બાળકો. F2 = r2² એના છેદમાં r1² એને ગુણ્યા F1. R2 આપણને ખબર છે કેટલી છે? 1.5. 1.5 નો વર્ગ એટલે 2.25 એને ગુણ્યા 10⁻⁴ એના છેદમાં આનો વર્ગ 5 નો વર્ગ 0.25 એને ગુણ્યા 10⁻⁴ એને ગુણ્યા F1. F1 એટલે કેટલું થશે? 10 ન્યૂટન. આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, 2 મીંડલ 25 નવા 225. જવાબ શું આવ્યો? 90 ન્યૂટન. એટલે આપણે એમ કહી શકીએ કે સિરિંજ જે છે મોટી એના ઉપર બળ કેટલું લાગ્યું? 90 ન્યૂટન. હકીકતમાં આપણે ઓલા નાના પિસ્ટન ઉપર બળ કેટલું લગાડ્યું હતું? 10 ન્યૂટન. એ બળ વિસ્તરણ પામી, મતલબ એ મોટા પિસ્ટન ઉપર સીધું કેટલું લાગ્યું? 90 ન્યૂટન. એટલે ઓછા બળ વડે આપણે કાર્ય કેવું કરી શક્યા? વધારે. ઓકે બાળકો, ચાલો નેક્સ્ટ. એમાં બી પાર્ટમાં શું કીધું છે જો સમજી લેવાનું, એટલે સરસ ઈઝી થઈ જાય, એમાં કંઈ હોય નહીં. નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર ખસેડવામાં આવે. નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર ખસેડવામાં આવે, એટલે એનું સ્થાનાંતર કર્યું આપણે, અંદર ખસેડવામાં આવે તો શું કીધું છે? તો મોટો પિસ્ટન, તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? ચાલો, મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? હવે અહીંયા આપણે શું કરશું વિચારો. હવે તમને ખ્યાલ આવી ગયો. રચના કેવી છે? બે સિરિંજ છે, બે સિરિંજને રબર ટ્યુબથી જોડી દીધી છે. એટલે એક સિરિંજમાં તમે પ્રેશર મારશો ને એટલે બીજી સિરિંજમાં જે છે એનો પિસ્ટન દૂરની તરફ ખસેડાશે. કેમ? તો કાંઈથી દબાણ લઈ ગયું. હવે આ પાત્ર જે હતું એના જે વિચારો કે આ એક સિરિંજ છે, બરાબર, અને આ વચ્ચે આપણે તરલ ભરી દીધું, અને આ બીજી સિરિંજ છે. આ સિરિંજનો વ્યાસ છે 1 સેન્ટીમીટર છે, આનો 3 સેન્ટીમીટર છે. અહીંથી તમે આ પિસ્ટન વડે અહીંથી દબાણ ઉત્પન્ન કરશો એટલે આમ લાગશે, અહીંથી દબાણ ઉત્પન્ન કરશો એટલે આ પિસ્ટન ઉપરની તરફ ધકેલાશે,
એટલે અહીંયા F1 બળ લાગશે, અહીંયા F2 બળ લાગશે. તો હવે આપણે ખરેખર તમે જુઓ તો વિચારી શકીએ આપણે કે જ્યારે અહીંયા બળ લાગે ત્યારે માનો કે એટલો ખઈશો, આ પિસ્ટન કેટલો ખઈશો, 6 સેન્ટીમીટર ખઈશો, ત્યારે આ પિસ્ટન થોડોક ઉપર આવશે. તો આ પિસ્ટન કેટલો ખઈશો ને એ આપણે જોવાનું છે. ધારો કે આ ઊંચાઈને આપણે D1 જેટલો ખઈશો તો આ D2 જેટલો ઉપરની તરફ ખસશે, આ નીચેની તરફ ખઈશો. હવે આ આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આ આડછેદનું ક્ષેત્રફળ A2 છે. તેથી અહીં D1 જેટલા અંતરમાં ઘેરાયેલું તરલનું કદ, હાલો એ તરલનું કદ કેટલું થશે? તો કે એનું તરલનું કદ V1 બરાબર ક્ષેત્રફળ A1 ઇન્ટુ D1. હવે આટલું જ કદ V2 બરાબર કેટલું થશે? તો કે A2 ઇન્ટુ D2 થશે. શું કામ? તો કે ભલે આડછેદ નાનો છે પણ એ જેટલા કદના તરલને નીચે ધકેલશે એટલું અહીંયા એટલા જ કદનું તરલ ઉપર જશે. પણ અહીંયા આડછેદ નાનો છે એટલે અંતર વધારે આવશે, અહીંયા આડછેદ મોટો છે એટલે પ્રવાહી ઉપર ચડશે. કેવું ચડશે? આના કરતાં ઓછું, 6 સેન્ટીમીટર કરતાં ઓછો જવાબ આવવો જોઈએ. તો હવે આપણે સીધી કિંમત મૂકી દઈએ. કેમ? તો કે અહીં બંને પિસ્ટન માટે તરલનું કદ તો સમાન થશે કે નહીં થાય? હવે તરલનું કદ સમાન થશે તો આપણે શું કહી શકીએ? એટલે કે V1 બરાબર V2. તો શું મળ્યું? A1 D1 બરાબર A2 D2. તો આપણે જોઈએ છે શું ભાઈ? આપણે તો D2 જોઈએ છીએ, તો D2 સૂત્રનો કરતા બનાવી દે સીધો. એટલે D2 ઇઝ ઇક્વલ ટુ A1 D1 એના છેદમાં A2. હવે A1 એટલે આપણને ખબર છે પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ D1 એના છેદમાં પાઈ R2 સ્ક્વેર. પાઈ કેન્સલ. R1 એટલે કેટલું છે? ત્રિજ્યા 0.5, 0.5 નો વર્ગ એટલે 0.25, 10⁻² નો 10⁻⁴, આ 6 સેન્ટીમીટર, 6 ઇન્ટુ 10⁻² મીટર એના છેદમાં R2 એટલે 2.25 એને ગુણ્યા 10⁻⁴. આ બે કેન્સલ થઈ ગયા. અહીંયા સાદુરૂપ આપો તો 25 નવા 225 થઈ ગયા. થાય ને સીધું? તો D2 ઇઝ ઇક્વલ ટુ 6/9 ઇન્ટુ 10⁻² મીટર. 3 દુ 6, 3 તેરી 9, 2 ના છેદમાં 3 એને ગુણ્યા 10⁻² મીટર બરાબર 2 ના છેદમાં 3 સેન્ટીમીટર. એટલે D2 ઇઝ ઇક્વલ ટુ, જાજો નહીં ખસે, વિચાર કરો કેટલો ખઈશો? 0.67 મીટર જેટલો ખઈશો, અથવા તો 0.67 સેન્ટીમીટર જેટલો. કેટલો ખઈશો? 2/3 એટલે 0.67 સેન્ટીમીટર જેટલો ખઈશો. ક્લિયર? એટલે આમ ગણો તો 0.67 થયું આપણી પાસે, આ એને ગુણ્યા 10⁻² મીટર. તો તમે વિચાર કરો કે નાનું બળ લગાડો છો ત્યારે પિસ્ટન 6 સેન્ટીમીટર જેટલો અંદરની તરફ ખસશો તો ઈ ઓલો પિસ્ટન બહારની તરફ કેટલો ખસશે? 0.67 સેન્ટીમીટર. એટલે આમ તમે વિચારો તો આપણે વિચારીએ કે 1 2 3 4 5 અને 6, આ 6 સેન્ટીમીટર જેટલો આમ ખસે ને ત્યારે આ જે મોટો પિસ્ટન જે છે અહીંયા હોય ને તો આ 1 સેન્ટીમીટર એમાં એટલો ખસે. ખાલી વિચાર કરી, મતલબ આડછેદનું ક્ષેત્રફળ ઘણું બધું મોટું છે. એનો મતલબ એવો થયો ને આ સિરીઝનું, ઓના કરતાં ક્ષેત્રફળ લગભગ 3 ગણું છે. કારણ કે આનો ડાયામીટર 1 સેન્ટીમીટર છે ને આ 3 સેન્ટીમીટર થયો. એટલો પોળો છે. ક્ષેત્રફળ 3 ગણું તો ન થાય, કારણ કે ક્ષેત્રફળ જે છે ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં થાય. ક્લિયર? કારણ કે ત્રિજ્યા 3 ગણી છે ને ક્ષેત્રફળ કેટલા ગણું થશે? 1 નું 3. એટલે આનું ક્ષેત્રફળ તમારે ગણું તમે ગણી શકો. એ ચલે છે R² થાય ને આડછેદનું ક્ષેત્રફળ. તો A2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 સ્ક્વેર ઇન્ટુ A1 થાય. એટલે R2 કેટલી છે? તો કે 3 સેન્ટીમીટર. આ કેટલી છે? 1 સેન્ટીમીટર. બરાબર સમજો. આ તો તમને સમજાય એટલે કહી દઉં છું કે આના કરતાં આનો એરિયા 9 ગણો થયો. કેટલા ગણો? A2 નું ક્ષેત્રફળ A1 કરતાં 9 ગણું થયું. એટલે ત્રિજ્યાને એના સમપ્રમાણમાં હોય તો થાય કે ત્રિજ્યા 3 ગણી છે તો ક્ષેત્રફળ 3 ગણું થાય. પણ ત્રિજ્યા 3 ગણી છે, ક્ષેત્રફળ 9 ગણું થયું. મતલબ કે આમાં 6 સેન્ટીમીટર હતું ત્યારે 0.67 સેન્ટીમીટર સ્તંભ ઊંચો આવશે. ઓકે, ચાલો લખી લો, પછી નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો નેક્સ્ટ દાખલો છે
ઉદાહરણ 10.6 ચાલો એમાં આપણને શું કહ્યું છે રકમમાં એમાં કીધું છે કે એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે એટલે એ પિસ્ટનની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે એટલે 5 × 10⁻² મીટર એની ઉપર F1 બળ લગાડીએ છીએ બરાબર કેટલું એ શોધવાનું છે આપણે આ દબાણ ધ્યાન આપજો ઈ એટલા બળ વડે જે દબાણ ઉત્પન્ન થાય ને એ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો બીજો પિસ્ટન છે એટલે 15 એને ગુણ્યા 10⁻² મીટર બીજા પિસ્ટન સુધી પ્રસરે છે એટલે આપણે જોઈએ હતા ને થિયરીમાં જે મિકેનિકલ એડવાન્ટેજનું સૂત્ર તાર્યું હતું એ જ આકૃતિ એના જેવું જ થયું કે આ પિસ્ટન વડે જે દબાણ ઉત્પન્ન થાય છે એ ઓલા પિસ્ટન ઉપર લાગે છે દબાણ સમાન છે પણ આ પિસ્ટન ઉપર જે બળ લગાડ્યું એ F1 છે ઓલા પિસ્ટન ઉપર લાગતું બળ F2 છે તો એ દબાણ બીજા પિસ્ટન સુધી પ્રસરે છે પછી જો ઉંચકવામાં આવતી કારનું દળ અહીં જે કાર ઉંચકવામાં આવે છે એ કારનું દળ 1350 કિલોગ્રામ છે તો આપણે F1 શોધવાનું છે આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ શોધવાનું છે બરાબર સમજો અહીંયા પેલા આપણે રકમમાં શું કહેવા માંગે છે એ સમજી લઈએ કે બે પિસ્ટન આ રીતે છે ધારો કે અહીંયા આપણી પાસે આવું છે આપણે જે આકૃતિ દોરી હતી ને એવું તંત્ર ફરી સમજીએ આમ રાઈટ આ ક્ષેત્રફળ જે છે અહીંયા આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે સપોઝ અને આની ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે આપણે આગળ દાખલો ગણ્યો એના જેવો થયો ને 3 ગણી ત્રિજ્યા ક્ષેત્રફળ 9 ગણું થાય હવે આ પિસ્ટન ઉપર અહીંથી જે આપણે માનો કે અહીંયા પિસ્ટન ઉપર આમ દબાણ લગાડીએ છીએ એટલે બળ લગાડ્યું ત્યારે આ જે પિસ્ટન જે છે એની ઉપર અહીંયા એક તકતી છે અને તકતી ઉપર અહીંયા આપણે વિચારીએ કે આપણે એક કાર મૂકી છે રાઈટ આ કાર મૂકી છે ઓકે આ કાર જે છે એને આપણને દળ આપી દીધું આનું કારનું દળ કેટલું છે કે M બરાબર 1350 કિલોગ્રામ છે ધ્યાન આપજો હવે આ પિસ્ટન ઉપર તમે જે દબાણ લગાડશો મતલબ બળ એ નીચેની તરફ લાગશે તો કે હા એમાં થોડી ના પડે તો નીચે જ લાગે ને અને અહીંયા આની ઉપર માનો કે આમ બળ લઈ ગયું આને F1 કહી તો આનું બળ આમ લાગશે F2 તો ખરેખર આ F2 કેટલું હશે તો કે કારના વજન બળ જેટલું W બરાબર mg એટલે તમને કારનું વજન બળ તો ખબર પડી જશે કેમ તો કે દળ આપ્યું અને g કેટલો લઈ લઈએ આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રેડી હવે આની ત્રિજ્યા તમને આપી છે આની ત્રિજ્યા આપી છે મતલબ આના આડછેદનું ક્ષેત્રફળ ખબર છે આના આડછેદનું ક્ષેત્રફળ ખબર છે અહીંયા વજન બળ શું કામ તો કે F2 = W F2 ખબર છે તો F1 સીધું મળી ગયું યસ સીધું સૂત્ર મૂકી દો હાલો કઈ રીતે મેળવશું તો કે અહીં F2 by F1 = A2 by A1 એના ઉપરથી F1 = F2 એને ગુણ્યા A1 ના છેદમાં A2 હવે તો કે F1 = F2 એટલે કેટલું છે તો કે mg એને ગુણ્યા A1 એટલે કેટલું થશે πr1² અહીંયા કેટલું થશે πr2² આ બને કેન્સલ એટલે F1 = mg એને ગુણ્યા r1² એના છેદમાં r2² હાલો મૂકો કિંમત F1 = m કેટલું છે 1350 g કેટલો લઈએ 10 એને ગુણ્યા r1² એટલે 5 નો વર્ગ 25 એને ગુણ્યા 10⁻4 એના છેદમાં 225 એને ગુણ્યા 10⁻4 આ કેન્સલ 25 નવા 225 એટલે F1 = 1350 એને ગુણ્યા 10 ભાગ્યા 9 ચાલો આનું સાદુરૂપ આપો તમે તો કેટલું થશે 15 નવા 135 થાય ને એટલે ઉપર લગભગ કેટલું આવશે 150 આવવું જોઈએ બરાબર ને ચાલો સાદુરૂપ આપણે આપી દો 1350 ગુણ્યા 9 ભાગ્યા 1350 ગુણ્યા 10 ભાગ્યા 9 બરાબર 1500 થઈ ગયો તો ખબર હતી 15 નવા 135 થાય ને
આમ ગણો તો 150 આવત, એટલે આ બળ કેટલું થઈ ગયું 1500 ન્યૂટન. એટલે આપણને F1 મળી ગયું. F1 બરાબર આમ લખો તો હાલે 1.5 × 10⁻³ ન્યૂટન, અથવા તો F1 = 1.5 કિલો ન્યૂટન. ઓકે, હવે આપણને F1 મળી ગયું, દબાણ તો મળી જાય ને. કેમ? તો કે હવે દબાણ શોધવાનું કીધું છે, તો કે દબાણ P1 બરાબર P2. ગમે એમાં કિંમત મૂકો દબાણ આવી જાય. જો P1 = આપણે આમ મૂકીએ ને F1/A1 તોય જવાબ આવી જશે, એટલો જ આવશે. બેયમાં ગણીએ આપણે. F1 એટલે કેટલું મળી ગયું 1500 ન્યૂટન મળ્યું, છેદમાં A1 એટલે π r1/2. એટલે આ દબાણ P1 = 1500 એને ભાગ્યા 3.14, r1 એટલે 5 નો વર્ગ 25 એને ગુણ્યા 10 - 4, એટલે P1 = 1500 છેદ આપણી પાસે આમને ભાગ્યા 3.14 એને ભાગ્યા 25. આન્સર આવ્યો 19.10. કેટલું આવ્યું? 19.10 એને ગુણ્યા 10 આ +4 થઈ ગઈ, એટલે 1.9 × 10⁵ ન્યૂટન પાસ્કલ આવશે ને દબાણનો એક. સમજાણું બાળકો? એટલે આમ તમે જોવા જાઓ તો આ લગભગ વાતાવરણના દબાણથી બમણું થઈ ગયું છે. ક્લિયર? અને અહીંયા વાતાવરણનું દબાણ કંઈ લાગતું નથી એવી આપણે કલ્પના કરવાની અથવા તેને અવગણવાનું છે. બાકી તો બધે હરખું જ લાગવાનું છે. હવે તમને એમ દેખતા કે આપણે આના ઉપરથી ગણવું તોય મળી જાય. F2 A2 જવાબ તો હરખો જ આવો જ ને, દબાણ કારણ કે સરખું હોય. F2 એટલે આપણને ખબર છે mg છે, અને આ છે πr2² છે. તો P2 = m કેટલું છે 1350 છે, g કેટલું લીધું 10, આ કેટલું 3.14, આ ત્રિજ્યા કેટલી 15 નો વર્ગ 225 એને ગુણ્યા 10 - 4, એટલે P2 = 1350 ગુણ્યા 10 ભાગ્યા 3.14, 1350 એને ગુણ્યા 10 ભાગ્યા 3.14 ભાગ્યા 225 કેટલું આવી ગયું 19.10. કારણ કે એ તો આપણને ખબર છે ને, થિયરીમાં સમજી ગયા. 19.10 એને ગુણ્યા 10⁴ પાસ્કલ, એટલે આ P2 કેટલું મળ્યું 1.9 × 10⁵ પાસ્કલ. આ વાતાવરણના દબાણ કરતાં લગભગ બમણું, એટલે લગભગ કેટલું થાય 2 પાસ્કલ, 2 ATM જેટલું થાય નિયર અબાઉટ. ક્લિયર થયું બાળકો? તો આજે ઘણા સમય પછી આપણે કંઈક નવો પ્રયત્ન કર્યો, બરાબર, કે માર્કર જે છે એ બોર્ડમાં લખ્યું છે ઘણા સમય, બાકી અત્યાર સુધી આપણે ચોક ટોકનો જ ઉપયોગ કર્યો હતો, બરાબર. 1-2 લેક્ચર આમ સમજીએ, વળી પાછા આપણે મૂળ ચોક ટોક ઉપર આવી જશું. ઓકે, ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.